જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાના. તો ફરી એક નવી શુભ સવારની શરૂઆત થઈ ગઈ આજે. તો જો આપણે બહાર કેટલો સરસ તડકો આવી રહ્યો હો ને, બંને બારી આપણે આખા ઘરમાં બધી બારીઓમાંથી મસ્ત એવો તડકો આવો આખો દિવસ. અને અહીંયા આપણા પ્રેમાનંદજી મહારાજનો શ્લોક લગાવેલો હોય, જે આમ તો વાંચીએ નહીં પણ નજર પડે એટલે વાંચી લઈએ. અને આ મારો ફેવરેટ શ્લોક. અને આપણે અહીંયા ભગવાન માતાજીના દર્શન કરી લઈશું. તો હવે ધ્રુવ નાઈને આવશે એટલે દીવાબત્તી કરી લેશે. અને આપણે આજે ખાવામાં બનાવીશું નાનક મલાઈ પનીર સબ્જી બનાવીશું. પનીર બટર મસાલા બનાવીશું. તો બધી તૈયારી કરી નાખીએ અને પછી તમને બતાવું. હજુ તો આ પનીર હું કટ કરીશ. અને આજે તો ચા બનાવ્યો નથી, આજે ચા નહીં બનાવ્યો, એટલે આજે ડાયરેક્ટ આપણે બપોરનું ખાવાનું ખાઈશું. એટલે આજે વહેલા ભૂખ લાગશે એટલે આજે દબાઈને ખાઈશું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોગામાં. આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર. સવારના વાગ્યા 11:30 અને કમ્પ્લીટ દિયાબત્તી કરી દીધી છે. દર્શન કરાવી દઉં. દીવો કમ્પ્લીટ થઈ ગયો, દિયાબત્તી થઈ ગઈ. હવે જઈશું આપણે સ્ટોરે, એ પાછા બપોરે જમવા આવીશું. જોઈએ મિનલ શું કરે, શું બના આજે? પનીર બટર મસાલા એમ? બરાબર, તૈયારી ચાલે. બરાબર. બીજું જોડે છાશ બનાવીશું અને નાન કાતો મલેશિયન પરોઠા. આજે રોટલીની રજા. સરસ, બરાબર. અને આજે ચાની રજા. ચાની રજા જ? હા. આઠું કર્યું ચા વગર? ચા રાતે પી લઈશું તો હોજી. હા. 12:30 થઈ ગયા અને અંકિતને ઘેર ખાવા બોલાવી દીધો. અને આપણે અહીંયા મેં સબ્જી રેડી કરી નાખી. અને અહીંયા છાશ બી રેડી હ. અને આપણે તો સુધી અંકિત તો હજુ હાથ પગ ને એવું ધોશે તો ઘરે હું આ વાસણ એવું ભરાઈ દઉં. તો ચાલો તને હમણાં અંકિત ખાવા આવે એટલે મળીએ ત્યાં. આપણે અહીંયા પરોઠો શેકાય મલેશિયન. અને આરે ચીલી ગાર્લિક કરાવી કે કઈ? ચીલી ગાર્લિક નાન રેડી થઈ જઈએ મસ્ત એવી. એ સરસ દેખાય. અને આ રવિએ સબ્જી કાઢી લીધી. કેવું બન્યું અંકિત? સારું બન્યું. 4 વાગી ગયા બપોરના. આપણે કોમ તો ચાંદની પતિ નવરો થઈ ગયો. 2-2:30 વાગ્યાનું પતી ગયું હતું. અને હવે નેચે ઓટો મારવા જવું હોય. જમકા ઊંઘ આવતી નહીં આપણે તો હાલમાં. મોડે ઊંઘ આવશે. અને અહીંયા મેં રાતની તૈયારી કરીને રાખી હો. તો આ પલાળીને રાખ્યું હો. એ તમને રાતે બતાવીશ કે શું બનાવવાનું. તો નીચે જવું થોડીક વાર હવે વાતો કરીએ. નીચે જઈને બધા ભેગા થઈને. તો ચલો નીચે જઈને તમને બતાવું. તો તમને બહારનું વાતાવરણ બતાવું. બહાર તો આજે બહુ ઠંડી છે. પણ નેચર આપણે જો સ્ટોરમાં જવાનું ને એટલે ચાલે, જેકેટ બેકેટ ના પહેરીએ તો. બાકી આ જુઓ હમણાં જ તોડ્યું હતું અને પાછું હતું એવું ને એવું થઈ ગયું. કેટલું અણીવાળું હો. આ વાગ મોથામાં ઉપરથી પડે. જુઓ શું થાય. ઓ બાપા રે. પાડવું પડશે હવે.
બીજું બધું બહુ જમી જ્યું વધારાનું જો બતાવો અહીંયા હા બધું ઘણું પડે એવું નેચર જો ગાઈસ ચાલો હું તમને બતાવું કે ધ્રુવ શું કરો એ ધ્રુવ સ્ટોરમાં ના દેખાય ને તો એનો મતલબ એવો છે કે કુલરમાં હોય કુલર ભરતો હોય તો ચાલો બતાવું તને એક્સક્યુઝ મી થેન્ક યુ તો અહીંયા અંકિત કુલર ભરો અને આ ધ્રુવ અહીંયા ઓળખું જો મેં તમને કીધું ને ધ્રુવ કુલરમાં જ હોય આ તો ભાઈ ખાસું બધું આ ડિલિવરી આવી માલ સામાન એ બધું એને ભરવાનું અહીંયા જેમ જેમ ખાલી થાય એમ જ ભરવાનું બધું ભરી નહીં નાખવાનું અને ભાઈ એ તો કાઠા માણસોનું જ કોમ બાકી માર જીવાનું તો કોમ નહીં ઇન્ડિયામાં તો આપણે આવું ના હોય પાછળથી એડિંગ કરવાનું એ તો પાછળથી અંદર કુલરમાં ભરવું પડે પંખા જો બધા ઠંડી લગાવે આ પંખા 1 2 અને 3 અને પેલા ખાસા બધા પંખા એક્સ્ટ્રા માલ હોય એથી લઈ ભરવાનું આગળ કસ્ટમર આગળથી થઈ લે જે ખાલી આવી રીતનું ભરી જવાનું આગળ બોલે એમ પાછળથી પડતું જવાનું જેમ જેમ ખાલી થાય એમ ભરવાનું એમ ને હા પડતું રહેવાનું આ બધું તો જાતે અહીં નીકળી જાય સિક્સ પેક ને બધું આપણે ભરવાનું આવે બરાબર આ રીતે જો આ રીતનું ખાલી થયું હોય ને એમ ભરી જવાનું ભાઈ હોય તો ભરી દેવાનું આ બધું બિયર છે અહીંથી લઈને બધું બિયર પીવાનું ઇન્ડિયાની ભાષા ગુજરાતી ભાષામાં પીવાનું હા દારૂ આ બધું દારૂ અને આ બધું સોડા આ બધું તો આપણે બધાને પીવાય એવું તો હેડો બહાર નીકળી જે બાપ ઠળી જો કોનો હોય તો અંકિત 8:30 થઈ ગયા અને હું 8 વાગે ઉઠી જઈ હતી તો જો તમને બતાવું મેં તૈયારી કરી આ બેટર બનાવી દીધું ઉઠીને તો એ પીસી લીધું દાળ પલાળી હતી અને હવે આમાં બધું મસાલા કરીશ સબ્જી નાખીશ તો પછી તમને બતાવું તને મિનલ શું બનાવવા આજે તું મેં તમને નીચે એવું કીધું ઢોકળા હો ને સોરી એકચ્યુઅલીમાં ઢોકળા નથી ત્યાં હું હાંડવો તે લાવી ચમ ફરી જઈ તું તે લાવી ના હાંડવો જ બનાવવાનો હતો પણ મેં એક વિડીયો જોઈને આવી હતી ને નેચર તો એમાં ઢોકળો બનાવ્યો તો તે મગજમાં ઢોકળા રહી છે ઓકે ઢોકળા બીજું આઈ મીન હાંડવું બીજું ચા હાંડવોનો ચા આપણે તો ચા તો હોય જ ને ઓર્ડર કરવાથી નેચર ના ઉતરો બરાબર ચા તો જોવો જ મીનર હાંડવું બી મસ્ત બનાવો ગાઈસ ટ્રાય કરવું હોય તો કમેન્ટ કરજો રેસીપી શેર કરશે તમને નો પ્રોબ્લેમ મીનલે વઘાર નાખી દીધો અંદર હવે વઘારતો જશે મીનલ હા વધવાનું જશે ચમકો 1 બાય 1 હું નહીં કરતી એક જ વખત વઘાર કરીને લઈ દઉં તો ડાયરેક્ટ ચડાવી દેવાનું એમ હો જોડે હવે ફૂટો ને બરાબર મેં બે બૂનો બાકી એકબીજાથી ચાલ આવશે આ ફૂટશે જ ને ભાઈઓ આયા ભાઈઓ બૂનો બાગશી હવે શું થાય જે બાગયો શું અંદર આમાંથી કરો વરિયાળી નાખવાની હતી પણ વરિયાળી મળતી નથી અડધી પેલી નાખી
મીનુ જમવાનું તો સારું બનાવો, ખોટું ના કહેવાય. હવે પાડે જશે વાળા પરથી. અમે ખાવા બેસી જઈએ છીએ વાળા પરથી. રાત્રે અમારે લાઈટ ખાવાનું હોય અને બપોરે અમારે દબાઈનું હોય, પણ રાત્રે લાઈટ ખાઈએ. શરીરનું ધ્યાન રાખવું પડે ને, વધારે નહીં. વેઇટ મેન્ટેન કરવું પડે. તોડી નાખ્યું? તૂટી ગયું. તોડી થોડું હોય હાથે કરી. એ ખર્ચાનું તું કોઈ ધ્યાન રાખતી જ નહીં. જોઈ નુકસાન આવ્યું. લોખંડનું હતું તે આખી આખી જિંદગી ચાલે. ચલાવવો ચાલે આખી જિંદગી. તને હું નહીં ચલાવતો, હું તમને ચલાવું. તું મને ચલાવવા તે વાયરો, તું મને ચલાવવા. જો ખીરું મસ્ત રેડી કરી નાખ્યું. મજબૂત લાગે. હો, જોઈ શકો ગાઈસ, મીનો લાડવો પાડે. મોટો પારો ને મોટા જ પાડવાના છે આપણે, રોટલા જેવડા. ચાલ ચડવાને બરોબર, કાપી દેવાના ભાઈ. ના તો ભાઈ નહીં મજા આવતી. જો ગાઈસ, મીનો પાડે હાંડવો આપણો. જોઈ શકો તમે, 2 તવીઓ લીધી ને કમ્પ્લીટ. ચેલી મિનિટ ચલાવતો લાગે મીનો ઓના? આશરે ચલાવો. હવે તને ખબર પડી જાય એમ ચડી ગયો. બધા પેલા ચડેલા જોવો તો મસ્ત બનાવે ને ચકાચક. મીનો રસોઈ તાન તો આપણે ખાવાના ટાઈમે મળીએ. હવે ઓલરેડી આરે 2 પાડી દીધા. આ પહેલો હતો એટલે થોડો ઠીક, બાકી આરે બીજો. અને અહીંયા ચાય ઉકળી ગયો, આદુ નાખવાનું બાકી હજુ. અને અહીંયા આપણા બીજો થાય. બીજા 2 મૂક્યા અહીંયા. હવે એરા ફ્લિપ કરી નાખીશ એટલે તમને ફરીથી બતાવીશ. જો અત્યારે જ કરી નાખું. હાય ચલો મસ્ત પડે ને. બાકી આ હજુ ઉપરથી એટલો બધો ચડ્યો ને, એટલે હાલ નહીં કરું, થોડીક વાર રહીને કરું ફ્લિપ. તો જો આ રહ્યો ફ્લિપ કરી નાખ્યો. જો હવે મારો 9:30 થઈ ગયા. તો થોડું ઘણું વચમાં કોમ આવી જતું ધ્રુવનો, એટલે થોડો મોડો ખા બેઠો. સમય સંજોગો બની ગયા હતા. અને આપણા આયા કપાઈ ગયા. જો અમારે કસ્ટમરનો હાંડવો કપાઈ ગયો મસ્ત એવો શેપમાં, અને બધો કાઢી દીધો આપણે. અમારે કસ્ટમરનો રસ્તામાં ગેસ પતી ગયો હતો, પેટ્રોલ તો કેન ભાઈ નાલવા જતો, એટલે થોડું લેટ થઈ ગયું. એટલે હગો દયારું માર હગો આલી આવ્યો જઈ ગાડી લઈ પેટ્રોલ અને ગેલન આલ્યું ભરે. આપણે ચા વગર તો ખાવાનું હોય જ નહીં, શક્ય જ નહીં. અને જોડે તાજ મેં ચાલુ થાય ચીલી ગાર્લિક અને આ ડબલો લઈને બેઠો છે. અને આ સોસ સ્પેશિયલ સોસ છે, સ્પેશિયલ. તો તમારે બધાને પણ ખાવું હોય તો આવી જાઓ. જો ગાઈસ, આપણે 10 વાગે ખાવાનું પતી ગયું હતું. જેમ કે આજે 9:30 ખાવા બેઠા હતા. તો અત્યારે 10:30 થયા. હું, અંકિત અને ધ્રુવ અમે 3 જણા રોજ વાતો કરવા બેસી રહીએ. અમે જલ્દી ઊભા થઈએ જ નહીં ખાઈને. અને રવિને તો એઝ યુઝ્યુઅલ રોજ ઘેરથી ફોન આવી જાય, એટલે એરા તો સોફામાં જ જતા રહે. અને આપણે અહીંયા વાસણ ભરાવાના. આ બધું હમણાં ક્લિયર આઉટ કરી નાખીશું. પછી આ થોડા ઘણા વાસણ બી હજુ અને હાંડવો વધ્યો તે કાલે ચામાં ચાલશે. અને એક બીજી વસ્તુ હું તમને કહું કે
રવિનો આર્યો વિડીયો હો જે બતાવજે. રવિએ મિનલ માટે ગીત ગાયું એર્યો હો. એર્યો 1 મિલિયન ઉપર પહોંચ્યો હો અને આર્યું આપણું આઈડી 1 મિલિયન જુઓ હો ને. તો ગાઈસ એ વિડીયોનો તમે બહુ જ પ્રેમ આલ્યો હો, બહુ જ એને શેર કર્યો હો, ખાસો વાયરલ થઈ ગયો. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવો ને આવો પ્રેમ આલતા રહો તો બીજો વિડીયો બનાવતા રહીશું. શું કેવું, બરાબર ને? સાચી વાત. આવો નવો સાથ ને સહકાર આપતા રહો અને તમને આવી રીતના અમે હસાવીશું અને ખૂબ મજા કરાવીશું. હા, અને કંઈ બીજો બી તમને લોકોને આઈડિયા હોય તો કમેન્ટ કરીને કહેજો, તો અમે એ રીતનું ટ્રાય કરીશું. બનશે તો અમારાથી. બાકી તો જો હું તમને બતાવું, મારા ઘરેથી ફોન આવ્યો. જો આ મારું આસલું. નાચો. બેલેન્સ જતું રહ્યું બિચારીનો. કીધું કરો, અંકિત તો ખાઈને જતો રહ્યો. એ હવે પબજી ચાલુ કરશે એવું લાગી રહ્યું. હા, મને ઠંડી ચડી ઓઢીને ઉઈ ગયો. અંદર ફોન મંત્ર હો, કશું ઠંડી બંડી નહીં ચડ્યું. ને તો આપણે પબજી ક્યાં ચાલુ કરવી? પબજી કરીએ ને હવે. તમે કોમ પતે એટલે. મારો કોમ પતે એટલે બરાબર છે. બહુ કોમ નહીં બાકી, આપણે થોડું જ છે. હવે ફટાફટ પતાવી દો. અહીંયા જુઓ 10:30 થઈ ગયા. તો ગાઈસ, તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ પણ કરતા જજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઉમિયામાં, જય ગોગા મહારાજ. શુભ રાત્રિ. ભગવાન તમને બધાને ખુશ રાખે.